અમારા ગામમાં બાજુના ગામમાં સાંભળો સમજા જેવી વાત છે. તો એક બેન ના ઘરવાળા ધામમાં ગયા છે. સરપંચ ને ઉપસરપંચ ને આખું ગામ ત્યાં ભેગું થઈ ગયું સમજ્યા. અને બેન નો વલોપાત એવો કે પણ તમે મને એકલી મૂકીને કેમ કે આ છોકરાનું મને કોણ કે આમાં શિવરાજ ને વગાડતો દોસ્તા. તમે મને એકલી મૂકીને કેમ ચાલ્યા કે આ છોકરાઓનું કોણ અને કેમ મોટા કરવા અને કોણ ભણાવશે કોણ ગણાવશે અને કોણ મોટા કરશે. સરપંચ નવા આવ્યા હતા હજી તાજા 6 મહિના નહોતા થયા. બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે. બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો. મેં તને બેન કીધી છે ને તો ભાણિયા ભાણક્યું ને હું ભણાવી દઈશ ગણાવી દઈશ નોકરીએ ચડાવી દઈશ એનો લગ્નોત્સવ કરી દઈશ. બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે. તે બેને વિષય ઉપર મૂકી દીધું ને બીજા વિષય ઉપર ગયા. પણ એનું કાંઈ વાંધો નથી ભાઈ. અરે મને 2 પ્રોમિસ આપેલા હતા. એ પ્રોમિસ નું શું પ્રોમિસ આપ્યા હતા બેન? એને મને કુલુ મનાલી જવાનું કીધેલું હતું. બીજું 4 ધામની યાત્રા પણ કરવાની હતી ભાઈ. બેન ચિંતા કરીમાં આપણે બેન ભાઈ 2 4 ધામની યાત્રાઓ કરશું. છે ધીમો રાખ. તારે ઉતાવળ છે ધીમો રાખ. 4 ધામની યાત્રાએ બેન ભાઈ 2 જાહું. ભાઈ બીજી નાય અને પાછા આપણે ઘરે આવશું. બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે. એ બેન ને એમ થયું કે હાલો વાંધો નથી. એ વિષય ઉપર ને બીજો વિષય ઉપર. પણ એનો મને કાંઈ વાંધો નથી ભાઈ. આના ખીચામાંથી ડાયરી નીકળી 40 લાખ રૂપિયા ગામને દેવાના છે. આ 40 લાખ નું દેણું કરતો ગયો એનું હું. ત્યાં તો સરપંચ ઉભા થઈ ગયા. એ ભાઈ આખું ગામ બેઠું કોક જવાબદારી લ્યો ભાઈ. કઈ બધું હું ન કરી દઉં. એ ભાઈ કોક જવાબદારી લ્યો. કે બધું હું થોડો કરી દઉં ભાઈ. હજી તો સરકાર માંથી કઈ ગ્રાન્ટ પાસ થઈ નથી ને ભાઈ. કઈ બધું કરી દઉં ભાઈ. બરો રામ ભલું કરે. એક દાદા હાથબારની નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસમાં જતા હતા ને કિચુડ સાયકલ વાહેલા વ્હીલમાં ડૂટો નીકળી ગયેલા. હાયલા દે પંખા વગરની સાયકલો એટલે વાહેલા જતા છે. તો તાલુકા પંચાયતની ઓફિસ આવી દિવાલ છે ને ત્યાં દિવાલને સાયકલને ઠેર આવી. ઠેરા બબુ એ ગૂગલ નો શબ્દ નથી. સ્ટેન્ડ અને ઘોડી ન હોય ને એટલે આડી જ મૂકવી પડે. ત્યાં આમથી વોચમેન બોલ્યા ઓય દાદા ઓય હા સાયકલ ત્યાંથી લઈ ગયો. હા આ સાયકલ ત્યાંથી લઈ ગયો. કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ના આવે મેં તાળું મારી દીધું. એટલે આનંદ ગમે ત્યાંથી આવે એમ. મોજ કરો ને મારો બાપ જાઓ. અહીંયા જો અહીંયા આનંદ ની વાત છે. આ તો મોજ કરો બાપ. આપણે હમણાં 3-4 દાદા મંદિરના ઓટલે બેઠા ને એક દાદા ને પસાર થાવ. જે દાદા પસાર થતા હતા ને એ આ દાદા ને કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં પારાયણ બેઠી. કેટલા દી થયા બેઠી? 2 દી થયા. હા 2 દી થયા બેઠી ને. હે ભાઈ ઉકાભાઈ આપણને ખબર નહીં કે ઉકાભાઈ બોલ્યા મને તો ખબર હતી પણ ત્યાં ગયા જેવું નથી. કા હિન્દીમાં વાસે. હા કે હિન્દીમાં વાસે. આપણી બાયુનું ગુજરાતી મગજમાં ઉતરતું નથી ને હિન્દી ક્યાં મગજમાં ઉતારવી. ત્યાંથી ચોથા દાદા બોલ્યા કથા ભલે ની હિન્દીમાં હોય. ગુંદી ગાંઠિયા મોહલ થાળ થોડો હિન્દીમાં હોય. એમાં તો માલ કાપી નાખવાનો હોય. બોલો એટલે આની પર કોઠાવીજ ની વાત હોય. કેવાનો ભાવી કોઠાવીજ ની વાત હોય. હાજર જવાબી. હજી કઉ છું કે અહીંયા 1 કરોડ નો કદાચ ફ્લેટ લઈને તમે વિચાર તો કરો. ધાબુ આપણું નહીં ને પાર્કિંગ આપણું નહીં. 20 વીઘા જમીન મારો બાપુ ગામડે. આ તો નથી કરવું એટલે આ બધું ઓર્ગેનિક વાળું નીકળું ને. આપણા બાપ દાદા ઓર્ગેનિક માં જ મોટા થયા. અને એ તો સીધી જ વાત છે. તમને મને બધાને ખબર છે ગામડામાં આપ જેવો કોવિડ આવ્યો તો કોવિડમાં સૌથી વધારે આપણને આપણા ગામડાઓએ હાંસવા. સરપંચ એ તો થોડીક વાડી કરી દીધી હતી પણ પછી સરપંચ ને થયું કે નહીં આપણા છે. બસું બાંધીને આ આપણા માટે જ આવ્યા હતા. ઝાપા ખોલ નાખ્યા.
પણ ગામડે ગયા તો એ મજા તમે જોવો, કેવી મજા હતી તો જો. 15 દી બધા આપણે રહ્યા. બા પાસે હાવણા આંચકી લેજો, લાવો બા વાયદું કરવું જ પડશે, ન કરશે કોણ? વી ના ટોળા લઈને આવ્યા સૌ. આમ તો કોઈ દી મોસમે આવે નહીં કોઈ, જોઈજો પોઈન્ટ કે આપણે આપણી જવાબદારીથી ભાગશું ને સાહેબ તો આપણા ખેતરમાં બાવળિયા થઈ જાય. કોકને ખંભે કેટલાક દી બંદૂકો ફોડજો, સાહિત્ય કરશો એની મજા છે. અહીંયા વડીલો બેઠા એને ખબર હશે 7 વાગે કોઈ જુવાન જાગે ને તો એના વડીલો ન ગમે. એ હું કે ખબર કે આ 8 વાગ્યા સુધી આંઠડો થઈને પીડ્યો છે, આ આપણને હું સારા દિવસો દેખાડે. 6 વાગે તમને કહું શિરામણ કરીને વાડીએ જવાનું હતું. હમણાં એક દાદાને દિવાળીએ મેં પૂછ્યું, મેં દાદા રામ રામ. રામ રામ આવી ગયા એમને દીકરાઓ દિવાળીઓ કરવા? મેં કીધું હા હો. તો કે હા ફટાક્યા ડો શેટા ફોડજો. મેં કાં? એ કે માંડ કપા ભેળો થયો છે, નયા વી ગયા તો કપા આવ્યો છે. તમે આઠમે આવ્યા હતા, ગોઠણ સુધીના કપામાં સેલ્ફી પાડીને ગયા ઝૂકેગા નહીં, ઝૂકવું પડે નકરાની સોમાં વાયટું થઈ જાય અને ટાણે માલ ઘરે હોવો જોઈએ. મેં કાંઈ વાંધો નહીં, આવો સુરત અમદાવાદ મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે? બધા મોટા થાય છે. મેં કાંઈ કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, લોનના પૈસા અહીંથી જાય. સહેલે તો બાકી ઓલા હાટુભાઈનું ને હાળીઓનું જમણવાર કરવું હોય ને, આ ડોસી 10 ઘર ફરે તે માંડ 5 કળશા સહાય મળે. એ વળી ઓલો હવા બેટરીઓ પવા ઓલો કેવો કે પ્લાસ્ટિક નો કે પ્લાસ્ટિક નો ભંભો એ ઢાંકણો દે સીધો સુરત અમદાવાદ મુંબઈ વિયો જાય. મેં કીધું હે બાપા તમારે અહીંયા પ્લાસ્ટિકના હવા 2 લીટર ભંભા મળી રહે? ના ભાઈ ના, આ જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. હમણાં દિવાળી હાથી આગતું તો 2 કઈક આવડી કાચની બોટલ, આવડું મોઢું હતું. એમાં તાર બાએ ધનવેલ વાવી ને એકમાં મુખવાસ ભીડો છે. ડોસ્યું વાતું કરતી હતી કે આ બોટલો બહુ સારી, છોકરાઓ આવે તે કેજો ને. તો બાએ કીધું કે આવે તો ખાલી થાય પછી તમારો વારો આવે. તો એ બિચારી બા કેટલી આવશો તો ખરા, હુવાળી બા હો આપણી, માફ કરજો, લાગે વાગે લોહીની ધાર, માફ કરજો, આપણી બા હુવાળી કેટલી. એ હાવ અભણ, હાવ અંગૂઠા સાપ. તમે જોવો તો ખરા, છતાંય હાથ દીકરાઓને મોટા કરી દીધા યાર. હે હાથ દીકરાને મોટા કરી દીધા. આ બધું બાએ શીખવાડ્યું. કાખમાં નાખીને રામજી મંદિરે એ લઈ ગઈ. એક કાખમાં હોય, એક આંગળી હોય, 2 મોર થઈ ગયા, તેને આળોટતા આવતા હોય. સંયુક્ત કુટુંબ, વસુદેવ કુટુંબની ભાવનાઓથી હું અને તમે મોટા થયા. એ ભાવનાઓને ભૂલી ન જતા. આ તો ઠીક છે, થોડુંક ભણી ગયા, થોડીક ડિગ્રી એવું, થોડાક પૈસા વધારે આવવા મળ્યા એટલે પોતાની જાતને આપણે પ્રોફેશનલ કરવા મળ્યા ને 1 વીઘાના ફળિયા હતા એમાં મેન તમે 4 ના 9 ના સણતર કરીને ત્યાં સણતર કરી નાખ્યા. અહીંયા વી આવ્યા, અહીંયા પાછા શનિ રવિ અરે ફાર્મમાં નાવા જાય. હવે અહીંયા ભેગું રહેવું હતું, તમારે ફાર્મમાં નાવા જવું હતું તો ઓલા સણતર હું લેવાને કર્યા, એને તોડી નાખો એટલે હજી છોકરા રમાય જેવડા જ છે. તમ તારે વીઘાના ફળિયા પાછા થાય. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, કાખમાં નાખીને બા લઈ જાય રામજી મંદિરે. એકાદું ત્રાહું હાલ મારો દીકરો હાલ ખાકર કોળા આપો, હાલ રેવડી આપો મારો દીકરો, હાલ ભરાને અહીંયા બધાને લઈ જાય. અને આમ લાઈનમાં બેહારે હો, અને બધા પાછા જે હાલી નો હોતું ને ત્યાં ખોળા બેહારે. અને એ પાછો બા 2 હાથ પકડીને આમ હાલો રાધે રાધે બોલો મારો દીકરો, હાલો રાધે રાધે. અમે આવડા રાધે 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 કર બાખી જા કોકીલા બાકી જા રાધે 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 આયા ને રાધે 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 કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા બાએ શીખવાડ્યું, 2 હાથ જોડીને ભારતીય સંસ્કૃતિના નમસ્કારો બાએ શીખવાડ્યા, નગારો વગાડતા બાપુજી તબેંગ તબેંગ અવાજ આવો એના સ્વભાવ પ્રમાણમાં શીખવાડ્યું. ચરણામૃત એટલે લેતા બાએ શીખવાડ્યું, જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, તુલસી પત્ર ગળ્યું દૂધ આવશે બેટા અહીં ખેડાડો, આમ કરો. એ ચરણામૃત એટલે બાએ શીખવું. આ સવણામાં કોણ શીખવાડી ગયું જડતું નથી. હા તો ને ક્યાંથી આવ્યું, અમારો રામ ભલું કરે. ક્યાં ભાગ્યા અરે ભાવેશ દાદા? હા જી આવો. હા અરુણ દાદા